મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા વક્ફ કાયદા અને યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલી ગ્રીનચોકથી શરૂ થઈ અને પ્રાંત અધિકારીની કચેરી સુધી શાંતિપૂર્ણ રીતે યોજાઈ, જેમાં શહેર અને તાલુકાના હજારો મુસ્લિમ નાગરિકોએ ભાગ લીધો। મૌન રેલી દરમિયાન મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સોંપ્યું, જેમાં વક્ફ કાયદાને રદ કરવાની અને યુસીસી લાગુ ન કરવાની માંગ કરવામાં આવી। તેમણે આ કાયદાઓને બંધારણ વિરુદ્ધ ગણાવ્યા અને જણાવ્યું કે આ કાયદાઓ આપણા ધર્મ અને સંસ્કૃતિ પર આઘાતરૂપ છે। આ રેલી દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો અને નાગરિકોએ શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો। તેમણે જણાવ્યું કે અમે બંધારણમાં આપેલા હકોની રક્ષા કરવા માટે આ રેલીનું આયોજન કર્યું છે। આ રેલીમાં મહિલાઓ, યુવાનો અને વડીલોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો, જે સમાજની એકતાનું પ્રતીક હતું। તેમણે જણાવ્યું કે અમે એકતા અને શાંતિથી અમારા હકો માટે લડીશું।